નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે। ભાઈ બહેનનો આજે પર્વ છે, એટલે કે રક્ષાબંધનનો પર્વ, અને ત્યારે રક્ષાબંધનની સાથે સુરક્ષા બંધન પર્વ વડોદરા શહેર પોલીસ દ્વારા આ ઉજવવામાં આવી રહ્યું છે। સાહેબને વિનંતી કરીશ કે તેઓ સીપી સરનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશો। ત્યારબાદ હું એસીપી એ ડિવિઝન વડોદરા શહેર પોલીસ દ્વારા આ નવતર પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યું છે। માર્ગ સુરક્ષા, જીવનની સુરક્ષા, સુરક્ષા બંધન, સમાજની સુરક્ષા, નશામુક્ત વડોદરા માટેનો આ સંકલ્પ ડોક્ટર શશિકાંત શાહ। આ પ્રયાસ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને પીએચડી અલ્પેશ પટેલ સરને વિનંતી કરીશ કે તેઓ ડોક્ટર શશિકાંત શાહનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશો। આ રક્ષાબંધનની સાથે સુરક્ષા બંધનનો પર્વ વડોદરા શહેર પોલીસ દ્વારા આગળ વધારીએ તો સૌપ્રથમ શી ટીમ દ્વારા આજે મહિલા વડીલો આજે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધોના ઉજવણી માટેના ત્યોહાર રક્ષાબંધનનું સેલિબ્રેશન આખા શહેરમાં, રાજ્યમાં અને દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહ્યું છે। આના ભાગરૂપે આજે વડોદરા શહેર પોલીસ તરફથી પોલીસ અધિકારી, કર્મચારીઓ અને જેમના સેવામાં આપણે સમર્પિત છીએ એવા સ્થાનિક શહેરના વાસીઓ ભેગા થઈને રક્ષાબંધનનું ઉજવણી કરી રહ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ અંગે સાથે મળીને કામ કરવાની સંકલ્પ કરીએ છીએ। નંબર 1, મહિલા અને બાળ સુરક્ષા, જેમના માટે વડોદરા શહેર કેટલાક ઇનિશિયેટિવ્સ, કેટલાક પ્રોએક્ટિવ કામો કરે છે અને બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે ડેડિકેટેડ શી ટીમ અને મહિલા પોલીસ અધિકારી, કર્મચારીઓ કામ કરતા હોય છે। તો એમને એનજીઓ અને અન્ય લોકો પણ જોડીને આપણે વધુ સતર્ક રહીએ, એમના સુરક્ષા અંગે ધ્યાન રાખીએ। સાથે સાથે માર્ગ સુરક્ષા, ટ્રાફિક પોલીસ, ટીઆરબી અને અન્ય પોલીસ અધિકારી, કર્મચારીઓ 24/7 કેટલાક વિસ્તારોમાં હાજર રહીને મોબિલિટી બની રહે, સુરક્ષા બની રહે તે માટે કામ કરે છે। નિયમોના પાલન કરીએ જેથી કરીને માર્ગ અકસ્માતો સર્જાતા અટકાવી શકીએ। ત્રીજું, આપણે ડ્રગ અંગે પણ નશીલા પદાર્થોના સેવનથી દૂર રહીએ અને એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પ કરીએ તે માટે પણ આપણે પ્રયાસ કરી છે। અને સાથે સાથે આપણે એક મુદ્દો ઉમેરી છે, એ સાયબર સુરક્ષા। તો વરિષ્ઠ નાગરિકો પણ જેમના પેન્શન, એમના આખા જીવનમાં કમાયેલા કેટલા રકમ પણ આજની તારીખે ફ્રોડસ્ટરો લઈ લેતા હોય છે। આવા સંજોગો ના બને, શહેર પોલીસ અને શહેરવાસીઓ સાથે મળીને એક સ્વસ્થ, સુરક્ષિત સમાજના નિર્માણ માટે કામો કરીએ જેથી કરીને રક્ષાબંધનના સાચો અર્થમાં ઉજવણી થાય તે માટેનો એક પ્રયાસ છે। ત્યારબાદ 5 વડીલ જે અહીંયા ઉપસ્થિત છે, ગોહિલ ભગવાનજી, ગાંધી વસંતભાઈ, કિરણ મોહનભાઈ, પ્રભુદાસ રણછોડભાઈ અને મોહનદાસ રમણભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ તરફ આવશો। બધા લાઈન
5 વડીલોને દ્વારા રક્ષાબંધન બાંધવામાં આવે છે. When he lives. ત્યારબાદ હું ઉપસ્થિત બાળકો મહેર, નવ્યા, ભાગ્યશ્રી, ધ્રુવીબેન અને પલક. મહેર, નવ્યા, ભાગ્યશ્રી, ધ્રુવીબેન અને પલક. આ બાળકોને પણ વિનંતી કરીશ કે સ્ટેજ તરફ આવશે. સાઈડ પર મોબાઈલ લેજો ત્યારબાદ હું વડોદરા શહેર ટ્રાફિક પોલીસની બહેનોને સ્ટેજ પર આમંત્રું છું કે જેઓ ઉપસ્થિત ડોક્ટરશ્રીઓને રાખડી બાંધશે. तो नहीं मैं तो बंदे ही मारा नहीं है बेन ત્યારબાદ હું ઉપસ્થિત મહિલાઓમાંથી આમંત્રિત કરીશ ત્યારબાદ હું ઉપસ્થિત મહિલાઓમાંથી પણ આમંત્રિત કરું છું રાખડી બાંધવા માટે ટ્રાફિક શહેરના ટ્રાફિક પુરુષ જવાનોને. નીલમબેન.
હા બેન તે માટે રક્ષાબંધન કાર્યક્રમ બાદ હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ છે, જેથી હેલ્મેટ વિતરણ કાર્યક્રમ માટે 10 જરૂરિયાતમંદ નાગરિકોને હું મંચસ્થ મહેમાનોને પણ વિનંતી કરીશ કે તેઓ 10 જરૂરિયાતમંદને હેલ્મેટ વિતરણ કરશે અને તેઓ લોકો પણ સ્ટેજ તરફ આવવા એમને વિનંતી છે. આભાર. કાર્યક્રમને આગળ વધારતા હવે આપણે હેલ્મેટ વિતરણ તરફ આગળ વધીએ. હું મંચસ્થ મહેમાનોને હેલ્મેટ વિતરણ કાર્યક્રમ માટે વિનંતી કરું છું તથા 10 જરૂરિયાતમંદ વ્યક્તિઓને હેલ્મેટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવશે. સેન્ટર કરાવી સેન્ટર જવાનું હજી જાઓ બસ આઈએ રૂમાલ પડે બાબા ખૂબ ખૂબ આભાર. સંકલ્પ નશાના દૂર ઉપયોગ સામે સામૂહિક શપથ લેવડાવવા માટે હું માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું છું તથા આપ સૌને વિનંતી છે કે પોતાની જગ્યા ઊભા થઈને આગળની તરફ કરશો.
હું સંકલ્પ લઉં છું કે હું મારા દેશ અને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને નશામુક્ત જીવન જીવી હું કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ક્યારે નહીં કરું. હું માત્ર મારા પરિવારને જ નહીં પરંતુ મારા મિત્રો અને સમુદાયના સભ્યોને પણ વ્યસન મુક્ત થવા માટે પ્રોત્સાહિત કરીશ. હું નશામુક્ત ભારત અભિયાનમાં મારી ક્ષમતા મુજબ શક્ય તમામ સહયોગ આપીશ. જય હિન્દ. થેન્ક યુ. પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ હું ફરીથી એકવાર પ્રાસંગિક ઉદ્બોધન માટે પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર વિરાજમાન મહેમાનો, જુદા જુદા વિસ્તારમાંથી આવેલા ડોક્ટરશ્રીઓ, એનજીઓના પ્રતિનિધિઓ, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને ભાઈઓ બહેનો, ઉત્સવ નગરી વડોદરામાં કેટલાક દિવસથી ઘણા બધા તહેવારોની ઉજવણી થઈ રહી છે. એમ તો એક પછી એક તહેવાર વડોદરામાં આવતી જ હોય છે. અત્યારે જ્યારે શ્રાવણ માસ ચાલુ હતું, 10 દિવસનું દશામા વ્રત આવી ગયું અને પૂર્ણ કરીને તરત જ મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદુન નબી આવી ગયું ને આજે આપણે રક્ષાબંધનનું સેલિબ્રેટ કરી રહ્યા છીએ. 4 સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના ઉજવણી થનાર છે અને સાથે સાથે 14 સપ્ટેમ્બરથી જે આખા વડોદરા શહેર માટે એક પ્રતિષ્ઠિત તહેવાર છે એવા ગણેશ ઉત્સવની પણ શરૂઆત થઈ. આજે જે રક્ષાબંધનનું ઉજવણી કરી રહ્યા છીએ, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનો મેસેજ સાથેના તહેવાર આપણા દરેકના જીવનમાં એક મહત્વપૂર્ણ મેસેજ આપે છે. વડોદરા શહેર પોલીસ તરફથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવાના હેતુ બે ત્રણ. એક તો શહેર પોલીસ શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે પ્રયત્નશીલ છે અને આખા વર્ષ દરમિયાન ગુના બનતા અટકાવવા માટે બનેલ ગુનાઓના શોધખોળ અને તપાસ માટે આપણા પ્રયત્નો કરીએ છીએ. સાથે સાથે અસામાજિક તત્વો, જાણીતા ગુનેગારો અને વિઘ્ન સંતોષી માણસો આપણા સમાજમાં કોઈ પણ પ્રકારના અશાંતિ ફેલાવી ના શકે તે માટે પણ આપણે ખૂબ પ્રયાસો કરતા હોઈએ છીએ. અને ઉત્સવ નગરી વડોદરામાં દરેક ત્યોહાર દરેક સમુદાય માટે મહત્વનો હોય છે. તો એક શાંતિપૂર્ણ માહોલમાં, સુરક્ષિત માહોલમાં ત્યોહારો ઉજવાય અને ટ્રુ સ્પિરિટ અને કલ્ચરલ વેલ્યુ અને એમના જે આપણે કહીએ સંદેશ દરેક નાગરિકને મળી રહે તે માટે પણ આપણે પ્રયાસો કરીએ. આજે રક્ષાબંધનના કાર્યક્રમના જે રૂપરેખા તમે પણ જોયું, આપણે મુખ્યત્વે 4 સંદેશ લઈને આવેલા છે. આજે ફક્ત બહેન ભાઈને રક્ષાબંધન બાંધી લે અને શુભકામના પાઠવે તો આપણા સામાજિક જવાબદારીનું આમાં પૂર્ણ ના થાય. આપણે પ્રયાસ કરવો જોઈએ કે આખા સમાજ સુરક્ષિત બને, સમૃદ્ધ બને, તે દિશામાં આપણા પ્રયત્નશીલ રહીએ. વધુ ઇફેક્ટિવ અને આપણે કહીએ આ સેલિબ્રેશનના પાછળના હેતુ પૂર્ણ થાય.
તો એક તો આપણે મહિલા અને બાળ સુરક્ષા માટે, વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે જે ટીમ છે, તો વડીલોને, મહિલાઓને, નાના નાના મુદ્દાઓને રક્ષાબંધન કરીને સેલિબ્રેટ કરી છે. શહેર પોલીસ તરફથી મહિલા સુરક્ષાઓ માટે ખૂબ પ્રયાસો થાય છે. રિસેન્ટલી તમે જોયું છે, રથયાત્રા દરમિયાન એક રાજસ્થાન સ્થિત ક્રિમિનલ ટોળકી આવીને અહીંયા સક્રિય બની. તે દિવસે કેટલાક બહેનોના જે આપણે કહીએ મંગલસૂત્ર ને અન્ય ઓર્નામેન્ટ્સને ચોરી પણ થઈ, પરંતુ 24 કલાકની અંદર આખા ગેંગને ક્રાઇમ બ્રાન્ચના ટીમે ડિટેક્ટ કર્યો. અને તે પછી કેટલાકને આપણે સ્વતંત્રતા દિવસના ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં 13 પુષ્પો અર્પણ તરીકે પુરાયેલ મુદ્દામાને એમને પરત કરવાની પ્રયાસ પણ આપણે કર્યો. એટલે બીજું એક બે કિસ્સાનું ઉદાહરણ પણ આપવા માંગુ છું. થોડાક દિવસ પહેલા જ એક એવા કિસ્સા બન્યો જેમાં મા બાપે પોતાના સંતાનને વેચી નાખ્યું. આપણે કહીએ હ્યુમન ટ્રાફિકિંગના એક કિસ્સો, જેમાં આપણે ઇન્વેસ્ટિગેટ કરી. આપણે માતાથી છૂટાયેલા બાળક ક્યાં ક્યાં ગયો, ઇન્વેસ્ટિગેશન મુંબઈ સુધી ગઈ. આમાં આપણે ખબર પડી કેટલાક સ્મગલરો, કેટલાક ડોક્ટર પ્રોફેશનમાં જે લોકો હતા, આ લોકો પણ આમાં સંકળાયેલા હતા. આખા હ્યુમન ટ્રાફિકિંગના ગેંગને આપણે એક્સપોઝ કરી 10 આરોપીને પકડી. આ ઉદાહરણ એટલા માટે આપવા માંગુ છું કેમ કે સમાજ એ રીતે આપણા સંતાનને પ્યારથી, પ્રેમથી એમના ભવિષ્ય સુંદર બને તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ જ માતા પિતા પૈસાના લાલચમાં પોતાના સંતાનને વેચી નાખે, નવજાત શિશુને વેચી નાખે, તો કેટલા દર્દનાક કહાની આપણા સમક્ષ આવે છે. એ જ રીતે બીજા એક ઘટના પણ બની રાવપુરામાં. ઓક્ટોબર 2025માં એક સ્ત્રીની પતિએ એમના ઉપર એસિડ એટેક કર્યો અને આ કિસ્સામાં એમના સંતાને જ ફરિયાદી બનીને પોલીસ સમક્ષ એફઆઈઆર દાખલ કરી. 22 ઓક્ટોબર 2025ના રોજ દાખલ થયેલા ગુના 8 મહિનાની અંદર ઇન્વેસ્ટિગેશન પણ પૂર્ણ થઈ અને પછી કોર્ટ સમક્ષ ઝડપી ટ્રાયલ પ્રોસિડિંગ પૂર્ણ કરીને આરોપીને આજીવન કેદ પણ કર્યો. આ કેસની તપાસ કરનાર હતા એક મહિલા અધિકારી. ગુણવત્તાવાળી તપાસ, ફોરેન્સિક એવિડન્સ, ફાસ્ટ ટ્રેક ટ્રાયલ. એક સ્પષ્ટ સંદેશ ગયો સમાજમાં કે મહિલાઓ પર કોઈ અટેક કરે, ભલે પોતાના પરિવારના સભ્ય કેમ ના હોય, તો પણ ધરતીના કાયદા મુજબ એમને સજા તો થશે. તો આ મહિલા સુરક્ષા એટલા માટે મહત્વનું છે કે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના એમના જીવન યાત્રામાં કેટલાક પ્રકારના ચેલેન્જીસ, સુરક્ષા સંબંધિત મુશ્કેલીઓ એમને સામનો કરવું પડે છે. એટલા માટે જ શહેર પોલીસના દરેક પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન અને સી ટીમના અધિકારી કર્મચારીઓ નિરંતર પ્રયાસ કરતા હોય છે કે નાના નાના બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગે અવેરનેસ, સાથે સાથે એમના સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન ના થાય, ત્યારે ટ્રાફિકિંગ ના થાય તે માટે જાગૃતિ, અને અડલ્ટ અને મેરીડ વુમનને લીગલ કાઉન્સેલિંગ, અવેરનેસ અને સાથે સાથે એમના સુરક્ષા માટેના તમામ સપોર્ટ સિસ્ટમને ઉપલબ્ધ કરવા માટે પણ આપણા પ્રયાસો. બીજું આપણે એક મુદ્દા લીધી છે આજે માર્ગ સુરક્ષા. આપણે કેટલા લોકો આજના કાર્યક્રમ માટે આવેલા છે, કેટલા મોટરસાયકલ ગાડી પણ બહાર પાડે. આપણે જ્યારે ઘટનાક્રમ બને, આજ સવારે મને 5 વાગે મારા કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ મને ફોન કરતા હતા કે સાહેબ એક મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળકનું મોત થયું. દરેક માર્ગ અકસ્માતના કિસ્સા લગભગ એવોઇડેબલ હોય છે. આવા ઘટનાક્રમ બનતા આપણે અટકાવી શકીએ, પરંતુ જ્યારે આપણે આપણા ટુ વ્હીલર લઈને નીકળીએ ત્યારે હેલ્મેટ નથી પહેરવું, ફોર વ્હીલર લઈને નીકળીએ ત્યારે સીટ બેલ્ટ નથી પહેરવું, અને નજીકના ડેસ્ટિનેશન પહોંચવા માટે રોંગ સાઈડમાં નીકળી જવું, શોર્ટકટ મારીને આપણે ઉલટા દિશામાં વાહન ચલાવી દેવાનું,
અને ઝડપથી મને રિસેપ્શનમાં પહોંચ્યું છે એટલે ઓવર સ્પીડિંગ કરીને જવાનું, અને આજે પાર્ટી કરીને નીકળું તો નશા કરીને વાહન હંકારવું, આ બધા પ્રવૃત્તિથી આ પ્રકારના ઘટનાક્રમ બને છે. જ્યારે વ્યક્તિના મૃત્યુ થાય, પોલીસ ઉપર, મહાનગરપાલિકા ઉપર, નેશનલ હાઈવે અથોરિટી ઉપર આપણે બ્લેમ કરીને આપણે જવાબદારીથી છટકીએ, આ માન્ય નથી. આપણે દરેક નાગરિકને આજે સંકલ્પ કરવો પડશે, માર્ગ સલામતી માટે દરેક નાગરિક જાગૃત બને. જ્યારે વાહન લઈને નીકળે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કટિબદ્ધ રહે તો આવા મૃત્યુ કે ઇન્જરીના કિસ્સાઓ બનતા આપણે સફળતાપૂર્વક અટકાવી શકીએ. કદાચ કેટલાક એવા સર્કમસ્ટન્સીસ છે જેમને આપણે કહીએ ટ્રુ એક્સિડન્ટ, આવા કિસ્સામાં મૃત્યુ પણ થાય, પરંતુ સિસ્ટમમાં આપણે એમરજન્સી સપોર્ટ સિસ્ટમ 112 એમ્બ્યુલન્સ મળી જાય, પોલીસ સપોર્ટ મળે, ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન થાય, ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચીને એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે, તે પ્રકારનો આપણા પ્રયાસો કરી છે, જેથી કરીને આખા વ્યવસ્થામાં એક્સિડન્ટમાં ઇન્જરી પામનાર લોકોને સમયસર ટ્રીટમેન્ટ મળે, મેડિકલ ટીમ એમને અટેન્ડ કરે, આ પ્રકારની વ્યવસ્થા પણ સરકાર તરફથી કરી છે. અને અન્ય રીતે પણ નાગરિકો ભોગવનાર સાથે ઉભા રહે તે માટે રાહવીર યોજના, હિટ એન્ડ રન કેસીસમાં પણ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ મળી રહે તે માટે અને કેશ ફ્રી ટ્રીટમેન્ટ મળે તે માટે પણ ભારત સરકારના અને ગુજરાત સરકારના ઘણા બધા યોજનાઓને આપણે અમલીકરણ કરી છે. પરંતુ આજે રક્ષાબંધનના પાવન પર્વે આપણે નક્કી કરવાનું છે નિયમોનું પાલન કરી અને સુરક્ષિત રહીએ. ત્રીજો એક મુદ્દા આપણે લીધી છે, આજે આપણે સંકલ્પ પણ કરી નશીલા પદાર્થોનું સેવનથી દૂર રહેવા માટે. આ કાર્યક્રમમાં બાળકો પણ છે, મહિલાઓ પણ છે, ડોક્ટરો પણ છે અને અન્ય એજ ગ્રુપના લોકો પણ બેઠા છે. ડ્રગ માત્ર યુવાનોના લગન સમસ્યા નથી, આ સમસ્યા આખા સમાજના સમક્ષ એક પડકાર છે. તો આપણા વચ્ચે જ કોઈ બાળક આના હેબિચ્યુઅલ ડ્રગ એડિક્ટ બની જાય છે, કોઈ આપણા સમાજમાં નીકળીને ડ્રગ વેચીને પૈસા કમાવાનો સંકલ્પ કરે છે, કોઈ એવા પેડલરો છે ડ્રગ ટ્રાફિક કરીને અમીરો બનવાની સપના જોઈએ છે. આ તમામ પ્રવૃત્તિઓને અટકાવવા માટે, સફળતાપૂર્વક હેન્ડલ કરવા માટે માત્ર પોલીસ અધિકારી કર્મચારીઓ કામ કરે તો ભારત સરકારનું, ગુજરાત સરકારનું સંકલ્પ છે કે નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત, નશામુક્ત ભારત. આના માટે આપણે વિગરસ એન્ફોર્સમેન્ટ, એડિક્ટ થયેલા માણસોના ટ્રીટમેન્ટ એન્ડ રિહેબિલિટેશન અને આવા પ્રવૃત્તિથી દૂર રહેવા માટે જનજાગૃતિ અભિયાન, જેથી કરીને દરેક માં પ્રયાસ કરે પોતાના સંતાન વિચલિત થઈને ડ્રગ એડિક્ટ ના બને. આજુબાજુના લોકો કોઈ ક્યારે આવા પ્રવૃત્તિમાં સક્રિય બને તો પોલીસને ઇન્ફોર્મ કરવા માટે આખા કમ્યુનિટી સક્રિય બને, એવા એક વ્યવસ્થા ગોઠવવાની આજે પ્રયાસ. સાથે સાથે આપણે ચોથા એક મુદ્દા પણ આપણે ઉમેરવા માંગુ છું, આપણા ડિજિટલ સુરક્ષા કે સાયબર સુરક્ષા. આજે આ વર્ષે ઘણા એવા કિસ્સાઓ બનેલા જેમાં વડીલો આખા જીવનમાં કમાયેલા એમના સેવિંગ્સ, પેન્શનના રકમ જે એકાઉન્ટમાં જતો હોય એવા એકાઉન્ટમાંથી પણ ફ્રોડ થઈને પૈસા આપી દીધી. તો અનાથ બનીને, હેલ્પલેસ બનીને પોલીસ સમક્ષ આવીને રજૂઆત કરે, ફરિયાદ કરે, ત્યારે પોલીસ 1930 અને આખા ટેકનોલોજીના માધ્યમથી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ફ્રોડ થયેલા રકમને વિક્ટિમને પરત મેળવવા માટે વિગરસ ઇન્વેસ્ટિગેશન, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન, ટેકનોલોજી આધારિત આખા વ્યવસ્થા, આના મદદથી આપણે પ્રયાસ કરી છે. કેટલાક ભોગ બનનારોને ગણતરીના કલાકોમાં રકમ આપણે પરત પણ આપી છે. આજે કોઈના નામ નથી લેવા માંગતો, કેમ કે એમના કોન્ફિડેન્શિયાલિટીના જરૂરિયાતને ધ્યાને રાખીને હું નથી કહેવા માંગતો, પરંતુ આ કાર્યક્રમમાં પણ આવા લોકો, ડિજિટલ ફ્રોડના શિકાર બનેલા લોકો બેઠા છે. પરંતુ જ્યાં સુધી દરેક નાગરિક જાગૃત ના બને, ડિજિટલી અવેર ના બને, ડિજિટલી
વિજિલન્ટ બનીને આપણા આખા ફિનાન્શિયલ સેવિંગ્સ અને અન્ય એક્ટિવિટીને કમાયેલા રકમને બચાવવા માટે જાગૃત ના બને ત્યાં સુધી પોલીસ તમારા મદદ ના કરી. તો આજે આ કાર્યક્રમના આયોજનના હેતુ એટલું જ છે. તમારા ઘરમાં પણ આજે રક્ષાબંધન દિવસ હતી, પરંતુ તમે આપણા પોલીસ સ્ટેશનના ઘરાંગણે ઉપસ્થિત રહ્યા. પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે મળીને કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી અને સી ટીમના જે મહિલા અધિકારી કર્મચારીઓ જે મોટાભાગે મેસેજ હોય છે કે બેન અહીંયાને બ્રધરને રાખી બાંધે, ત્યાં જ્યારે મહિલાઓ રાખી બાંધે, માત્ર મહિલાને નહીં પુરુષને પણ સુરક્ષા આપવા માટે સક્ષમ પોલીસ અધિકારી કર્મચારીઓ છે. તો બહાદુર સી ટીમના અધિકારી કર્મચારીઓ એક સ્ટ્રોંગ મેસેજ આપવાના ઈરાદેથી આ પ્રકારના એક કાર્યક્રમનું આયોજન કરી છે. તો તમે લિમિટેડ સંખ્યામાં આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, પરંતુ જ્યારે મીડિયાના મિત્રો અને અન્ય જનપ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમના માધ્યમથી આપણે આ સંદેશ આપવા માંગીએ છીએ. પોલીસ વિભાગના દરેક અધિકારી કર્મચારી તમારા માટે, તમારા સુરક્ષા સલામતી માટે ખૂબ પ્રયાસો કરે છે, પરંતુ જ્યારે તમે પોલીસ અધિકારીના આખા સિસ્ટમમાં વિશ્વાસ રાખશો, એમને સાથ અને સહકાર આપશો, એમના સાથે મળીને કામ કરવાની સંકલ્પ કરો છો, ત્યારે આપણે સફળતા મળે. કેટલાક વખતે આપણે ખૂબ મહેનત કરીએ પરંતુ ક્રિટિસિઝમ આવે, કેટલાક વખતે આપણે ખૂબ સારા રિઝલ્ટ લઈ આવીએ, કોઈ જગ્યા પ્રસિદ્ધિ ના મળે. આપણા પ્રસિદ્ધિ માટે, એપ્રિસિએશન માટે, મેડલ માટે નથી કામ કરતા. તમારા વચ્ચે રહીને, તમારા સુરક્ષા સલામતી માટે કામ કરીને, તમારા ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ, વિશ્વાસ હાંસલ કરવા માટે આપણે કામ કરીએ છીએ. તો આપણા આજના આ પ્રયાસ સાર્થક થશે જ્યારે તમે તમારા ઘર પર જશો, તમારા સમુદાયમાં જશો અને આ જ 4 મંત્રો, માર્ગ સુરક્ષા, મહિલા, બાળ અને વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા, ડિજિટલ સુરક્ષા યા સાયબર સુરક્ષા અને નશા મુક્ત વડોદરાના સંકલ્પ સાથે તમે જશો અને 5વા સંકલ્પ વડોદરા શહેર પોલીસ સાથે મળીને એમને સાથ સહકાર આપીને કામ કરવાની સંકલ્પ કરશો, તો રક્ષાબંધન સુરક્ષાબંધનમાં પરિવર્તિત થશે અને શહેર સુરક્ષિત, સલામત અને સમૃદ્ધ બનવાની દિશામાં આગળ વધશે. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. કાર્યક્રમના સમાપન તરફ આગળ વધતા હું અંતે આભાર વિધિ માટે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 એન્ડ્રુ મકવાન સાહેબને વિનંતી કરું છું. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આજરોજના આ કાર્યક્રમમાં પધારેલા આદરણીય પોલીસ કમિશનર સાહેબ શ્રી નસીમા કુમાર સર, સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 શ્રી નિલેશ જાજડિયા સાહેબ, ડીસીપી ટ્રાફિક તેજલ પટેલ મેડમ, ડીસીપી ટ્રાફિક વેસ્ટ ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ, ડીસીપી ઝોન 1 ડૉક્ટર જગદીશ ચાવડા સાહેબ, તમામ ડીસીપી સાહેબો, પીઆઈ સાહેબો, પીએસઆઈ શ્રી અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા એનજીઓ નિસ્વાર્થ ફાઉન્ડેશનના જાનકી પટેલ બેન, અન્ય એનજીઓ યોગાના નીલમબેન રાજપૂત, જાગૃતિબેન પંડ્યા અને ડૉક્ટર્સ ગ્રુપના સિનિયર ડૉક્ટર શશિકાંત શાહ સાહેબ અને તમામ ડૉક્ટર શ્રીઓની ટીમ, આનંદ પેજ ફાઉન્ડેશનના આનંદભાઈ અને તમામ વડીલ મિત્રો, મહિલાઓ, બાળકો અને વિશેષ કરીને મીડિયા મિત્રો, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા. આપના વ્યસ્ત કાર્યક્રમમાં આજે આપણા દરેકના ઘરે જ વ્યસ્તતા હોય છે, પણ આપ સર્વ પધાર્યા છો. આપનો અંતઃકરણથી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ જે અધિકારી મિત્રોએ, પોલીસ કર્મચારીઓએ, સી ટીમની બહેનોએ મહેનત કરી છે. ખાસ કરીને એસીપી વ્યાસ સાહેબ, પીઆઈ પટેલ સાહેબ, એસઓજી પીઆઈ, ક્રાઇમના પીઆઈ, ક્રાઇમના પીએસઆઈ, એસઓજીના પીએસઆઈ સાહેબ શ્રી
તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આખું આયોજન કરવામાં અને તમામ તૈયારી કરવામાં એમણે ખૂબ જ દોડાદોડી કરી છે. નામી અનામી તમામનો હું ખૂબ જ આભાર માનું છું અને વિશેષ કરીને આપણા માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીનો હું વિશેષ આભાર ફરીથી માનું છું કે સર આપે એક આયોજન કર્યું કે જેથી કરીને પોલીસ અને પબ્લિક વચ્ચે એક સુરક્ષાનો સંવાદ થાય અને જે સુરક્ષાનું જે બંધન છે ફરજના ભાગરૂપે તો અમે કામ કરીએ જ છીએ, પણ જ્યારે એમાં લાગણી અને પ્રેમનો ઉમેરો થાય તો એક વિશેષ અમારી પોલીસ વિભાગની એક જવાબદારી તરીકે અમે એને લઈએ છીએ કે લાગણીના બંધનથી હવે અમે કામ કરવા માંગીએ છીએ કે તમામ લોકોની સુરક્ષા માટે અમે ખૂબ જ કટિબદ્ધ છીએ અને ખૂબ જ મહેનત કરતા રહીએ છીએ અને કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર આપનો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.